નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં આવેલા પૂરની સીધી અસર હવે વાહન ચાલકો પર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયેલી બાઇકો અને કારોને કારણે ગેરેજ અને સર્વિસ સેન્ટરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પાંડેસરા, ઉધના, ડિંડોલી, વરાછા સહિતના વિસ્તારોના ગેરેજોમાં રિપેરિંગ માટે વાહનોના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. મોટાભાગના ગેરેજ અને સર્વિસ સેન્ટરોમાં હાલમાં લગભગ 1 મહિનાનું વેટિંગ ચાલી રહ્યું છે. પૂરના પાણીમાં ડૂબી જવાને કારણે વાહનોના એન્જિન, ECU, વાયરિંગ અને અન્ય ઇલેક્ટ્રોનિક સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક વાહન માલિકો માટે રિપેરિંગનો ખર્ચ હજારો રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. સ્પેર પાર્ટ્સની અછતના કારણે રિપેરિંગમાં વધુ વિલંબ થઈ રહ્યો છે. ખાસ કરીને હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોના માલિકોની મુશ્કેલી વધી રહી છે. ગેરેજ સંચાલકોનું કહેવું છે કે દિવસ રાત કામગીરી કરવા છતાં વાહનોની ભીડ ઓછી થતી નથી. કેટલાક વાહન ચાલકો ભારે ખર્ચને કારણે પોતાના વાહનો વેચવા અથવા ભંગારમાં આપવા પણ મજબૂર બન્યા છે. સ્થાનિકોએ પૂર જેવી સ્થિતિ માટે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. પ્રભાત સુરેશ પંડા. શું છે અહીંયા બે દિવસ અગાઉ વરસાદ પડેલો તો પાણી ભરાઈ ગયા હતા. શું અરે તો બહુ કામ આવ્યો, એટલું બધું કસ્ટમર આવે છે હેરાન થઈ ગયા હતા. એટલું બધું બધા પાણી ભરાઈ ગયા હતા અને ગાડીઓમાં ચાલુ કરતા તો બહુ હેરાન થતા હતા. ચાલુ કરવાના ટાંકીમાં પાણી, એન્જિનમાં પાણી, દુનિયાભરના પાણી હજુ બી પાડે પડેલી છે. એટલે બધું પાણીવાળી ગાડી છે એટલે બધું મળીની કંપની પર એટલું બધું પાણીના સર્કલ પર ધર્મિક સોસાયટી મળીની કંપની પાસે છે આપણે ગેરેજ. એટલું બધું હેરાન થયેલા લોકોને તો ચાલુ કરતા બી હેરાન થઈ જતા. ટાંકીમાં દુનિયા આખી ગાડી ડૂબી ગયેલી, આટલી બધી ગાડી નવી ગાડી પાણી ડૂબી ગયેલી. એટલું હેરાન થયેલા અને જમવાનું બી ટાઈમ નહીં મળતું હતું. તો લોકોને તો કેટલા બધા કામ એમ જ ચાલો નાના નાના કામ કરીને રાતના તો કમસે કમ 12-1 વાગી જ જતા. એટલું હેરાન થયેલા હતા. બહુ કામ આવે લોકોને બી અમુક તો સેવા કરીને બી આપી જાય નાના નાના કામ હોય. પાણી તો બધી જગ્યાએ ભરાઈ જ ગયેલું છે. હવે શું કરીએ, લોકોને હેરાન થયા જ ગયેલા. બરાબર અમુક પાર્કિંગમાં ક્યાં મૂકીને ગયેલા એટલે એ લોકોને બી એવાની ખબર નહીં આટલું બધું પાણી ભરાઈ ગયું. એના લીધે અમે બી હેરાન બધાનું. દિવાળી તો ને મહેનત નો છે, બરાબર સેવા કરવા જેવું કામ છે. દિવાળીમાં એટલી ગાડી આવતી એટલી દિવાળીમાં ચાલુ દિવસમાં તો આવે તો ખરી, પણ તે પૈસા બને અમારો મહેનત બી વધારે છે. લોકોને હેરાન થયા ને એમ કમાણી મારે રોજ 10-15-20 ગાડી તો ઓછો કરે, 50-1 ગાડી તો પાણી ભરાઈ ગયો તો 30-40 તો રોજ ગાડી તો છે જ. આપણું સુરત શ્રીરામ વેલકમ પાન સેન્ટર, શ્રીરામ ઓટો ગેરેજ છે આપણું. શું કહેશો, પાણી ભરાઈ ગાડી અમારે ત્યાં રોજની 15-20 ગાડી આવે છે. એમાં કાર્બેટમાં પાણી ભરાય, ફિલ્ટરમાં પાણી ભરાય, ઓઇલમાં પાણી ભરાઈ ગઈ છે, એન્જિનમાં બી પાણી ભરાઈ ગઈ છે. અમારી પાસે કસ્ટમર આશા એવી કરે છે ગાડી તમે ચાલુ કરીને આપો અને હારી બનાવીને આપો. અનેક જગ્યાઓ પાણી ભરાઈ ગયા. અમારા ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે, ગાડીમાં બી પાણી ભરાઈ ગયા છે, રોડ પર બી પાણી ભરાઈ ગયા છે. કસ્ટમરને મુશ્કેલી પડે છે. મારું નામ જતીન છે. વિસ્તાર છે તમારી ગેરેજ કઈ બાજુ? આ વિસ્તાર છે ઉધના પાંડેસરા, વેલકમ પાન હાઉસ પાસે, આશીર્વાદ ટાઉનશીપ. શું જેવું છે? 2 દિવસ વરસાદ જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા, ગાડીમાં હા, પાણી તો વધારે ભરાયા હતા. એમાં ગાડીમાં, એન્જિનમાં, ફિલ્ટરમાં, ટાંકીમાં બધે આખી ગાડીઓ ડૂબી ગઈ હતી. બધે પાણી નીકળ્યું છે. ગાડીઓ આવતી એ તો હવે કાઉન્ટિંગ કરીએ તો 15-20 ગાડી તો દિવસની આવતી હોય છે, પણ અમે અમુક ગાડીઓ તો લેતા નથી કેમ કે અમે કરી નથી શકતા કામ. અમે આખી રાત ચલાવીએ તો પણ ચાલે એવું છે અમારે. હા, ફોન આવે, જાતે આવે, કસ્ટમર રૂબરૂ આવે. અનેક વિસ્તારો ડૂબી ગયા. હા, નુકસાન તો બધાનું વધારે થયું છે. કોઈ ગાડી ડૂબી ગઈ છે, કોઈના ઘરો ડૂબી ગયા છે. એમાં નુકસાન તો ઘણું થયું છે. પરોળ પાટી વિસ્તારમાં થયું છે. હવે એ તો SMC બેદરકારી કેવું કે પછી પાણી વધારે હતું એટલે. मेरा नाम पंकज है और ये गैरेज अंबिका मोटर पीयूष पॉइंट पांडेसरा पे आया हुआ है। और
2 दिन से जो बारिश गिर रही है उसमें तो बहुत लोगों को नुकसान हुआ है। और हमारे पास जो गाड़ी आई है ज़्यादातर पानी में डूबी हुई है। हमारे इस विस्तार में कम था, लेकिन आजू बाजू के विस्तार में बहुत ज़्यादा पानी होने के कारण उसमें गाड़ियाँ फंसी थी। कितना नुकसान हो रहा है? कुछ आइडिया नहीं है, समथिंग में तो अभी भी आप समझ सकते हैं अभी इसमें क्या कंडीशन है। गाड़ी कौन सी रिपेयर करते हो आप? हम सारी गाड़ी रिपेयर करते हैं। और इसमें कस्टमर रात को कितने बजे तक आते हैं? 12-1 बजे तक आता है कस्टमर, तो ऐसे कोई नक्की नहीं होता, कोई 1 आएगा 2 आएगा, सब पूछने वाले पूछते रहते हैं कि सर जी हमारी हो जाएगी, हमारे हमने ऑलरेडी वेटिंग में रखा है 2-4 गाड़ियों को, आज या कल में लेने जाएंगे। ये 2 दिनों में कितनी गाड़ी हो आपके गैरेज पे? 2 दिनों में 25 से 30 गाड़ी आ चुकी है। सब पानी में डूबी हुई। हाँ नहीं, 90% नहीं है, लेकिन 20-25% है। कितनी गाड़ी आई है, बाकी तो नॉर्मली आ रही है। सरकार से क्या कहना चाहोगे? एसएमसी की बेदरकारी लग रही है, क्या लग रहा है? एसएमसी का तो इतना कुछ नहीं कह सकता, क्योंकि इस समय इतना पानी जो निकला था डैम में से उसमें भी प्रॉब्लम था कि डैम का जो पाइप छोड़ा गया जिसके कारण हुआ है। बरसात भी इतनी हुई है जी, एसएमसी की बेदरकारी से हुआ है। प्री मानसून में भी इतना कचरा नहीं था, तभी भी बारिश में जो पानी भरा हुआ है सब उनको देखना चाहिए था कहाँ पे क्या ब्लॉकेज है क्या नहीं है। उन्होंने प्रॉपर काम नहीं किया, मुझे तो ऐसा ही लग रहा है। बाकी किसी की कोई गलती नहीं है।